બધા વળી બેસી ગયા, બધા વળી લાવી ગયા. અચ્છા, વાત એ છે કે મને તો બધાની ઈર્ષા આવે છે. હવે તમે પૂછો કેમ? બરાબર, એનું કારણ એ છે કે તમે બધાથી છૂટી ગયા છો ને એટલે સુખી થઈ ગયા છો. હવે આના માટે એક સરસ વાર્તા કહીશ. આપણે વાર્તા કહીએ ને તો વધારે મજા આવે, અને વાર્તાથી જે સમજણ મળે ને, વાર્તાથી જે શીખ મળે ને, એ બીજે ક્યાંથી ના મળે. ટીચર ભણાવે પણ મજા ના આવે, પણ ટીચર વાર્તા કે ઉતરી જાય. આ વસ્તુ એવી છે. એટલે વાર્તા શરૂ કરું તો વાર્તા છે છોકરીની. જો તમને વાર્તા ખબર હોય તો ખાલી મારી સામે જોઈને હાથ ઊંચો કરજો. હું જે વાર્તા કહી રહ્યો છું તમને ખ્યાલ આવી જાય તો હાથ ઊંચો કરજો કે ભાઈ હા, મને પૂરી ઘણી ખ્યાલ છે. બાકી વાર્તા આગળ વધશે તમને ખબર તો પડી જ જશે કે વાર્તા કોની છે. તો આ વાર્તા છે એક છોકરીની, 15-16 વર્ષની છોકરી. હવે એનું નામ છે સમણા. હવે આ સમણાના લગ્ન લેવાયા હતા. એના પપ્પા શું કે જે રહેતી હતી ને તો તેના મોટા માણસ એમ એના લગ્ન લેવાયા હતા. હવે લગ્ન લેવાયા એ ટાઈમે સમાચાર આવ્યા એ જમાનામાં કે ભાઈ અયોધ્યા છે તો અયોધ્યાના રાજા દશરથ છે એના ઘરે બાળકો જન્મ્યા છે, પુત્ર રત્ન આવ્યું છે, એટલે રાજા દશરથે ઉત્સવ રાખ્યો છે. એટલે તમે બધા ઉત્સવમાં ભાગીદાર થાવ તો સારું. એટલે સમાના પપ્પા હતા, એમને ખબર પડી કે ભાઈ હા ચલો હવે દશરથ રાજા તો ઘણા મોટા રાજા કહેવાય, એમના ઉત્સવમાં તો ભાગ લેવા જવું પડે, મોટું માથું કહેવાય, મોટો રાજા કહેવાય. એટલે બાપ દીકરી બંને, બાપ દીકરી ગયા અયોધ્યા. અયોધ્યા ગયા, જોવે છે તો આમ ઉત્સવ એટલે આમ જબરજલાલી વાળો ઉત્સવ એમ, જ્યાં લો ત્યાં બધા નાચ ગાન ચાલે, ખાવું પીવું મજા કરો એવો ઉત્સવ. એ વખતે સમણાએ એ 4 બાળકોને જોયા. હવે કોઈ પણ લેડીઝને હોય ને કે ભાઈ ના છોકરા સરસ છે એમ, એની નજર કોના પર પડી? રામજી પર પડી. કેવું મસ્ત બાળક છે એમ કે ભાઈ ના સરસ દેખાય છે, સરસ કપડાં પહેરાયા છે મમ્મીએ. એટલે એને થયું કે કાલથી મારે લગ્ન થવાના છે, એટલે મને બી આવું બાળક થાય તો કેવું સારું. આવી ઈચ્છા થાય ને છોકરીને, છોકરીને આવી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ ચાલ કંઈ વાંધો નહીં, મહિના 2 મહિના પછી મારા લગ્ન છે, એ વખતે મારે બી આવું બાળક થાય એવી એને ઈચ્છા કરી. પછી બાપ દીકરી બંને પાછા આવ્યા, ઘરે આવી ગયા. ઘરે આવ્યા તો એને જોયું કે એનું ઘરનો જે બારો છે વાડામાં 50, 100, 500 ઘેટા બકરા હતા. એટલે એને જિજ્ઞાસા થઈ, કુતૂહલ થયું. એણે એની મમ્મીને પૂછ્યું કે મમ્મી ક્યારે એને અચાનક આટલી આ બધા ઘેટા બકરા આપણા વાડામાં શું કરી રહ્યા છે? એટલે એની મમ્મીએ કીધું કે બેટા તારા લગ્ન લેવાયા છે ને, એટલે લગ્નના જમાવવા માટે આ બધા ઘેટા બકરાને આપણે કાપી દઈશું, મારી દઈશું. અને કાપી એનું માંસ જે છે એ ખવડાવી લગ્ન ધામ વિશ્વાસ એને એવું કહેવાય. હવે વસ્તુ એ થઈ કે એ છોકરીને લાગી આવી, હમણાં એ છોકરી હતી એને લાગી આવી. કેમ લાગી આવ્યું? કારણ કે જ્યારે દર્શન કર્યા હતા ને રામજીના, એ આભામાં જેવું હતું કે તમારા ખરાબ વિચારો હોય કે કોઈ વિચાર બી ના હોય ને એને બી એ બદલી નાખે. એટલે એને ખોટું લાગ્યું. એને એના પપ્પાને વાત કરી કે પપ્પા આ તો ખોટું કહેવાય. મારા લગ્ન માટે, મારા આનંદ માટે, મારી ખુશી માટે તમે આટલા બધા 50-100 ઘેટા બકરાને મારી કાઢો, એ તો ખોટું કહેવાય ને. એના બાળકો ના હોય, એના મમ્મી પપ્પા ના હોય, એમને ખોટું ના લાગે. એટલે પપ્પા પાસે કંઈ જવાબ તો હતો નહીં. એટલે પપ્પાએ એવું કીધું કે ના બેટા આ તો બધો રિવાજ છે, આપણે રિવાજ પૂરો કરવો પડે, બરાબર. આપણા કુટુંબમાં, આપણા કબીલામાં આપણી જે જગ્યા છે ત્યાં બધું ચાલુ આવે છે કે સારું. એટલે એ રાત્રે એને ઊંઘ જ ના, પપ્પાએ જવાબ આપી દીધો, હવે કરવું શું? એટલે એ ઊંઘી તો શકી નહીં. રાત પડી, 12 વાગ્યા. એટલે વિચાર આવ્યો કે મારા જો લગ્ન થશે તો આ બધાને મારી કાઢશે, આ બધા ભેગા થઈને કાપી નાખશે, બરાબર. પણ જો હું જ નહીં હોઉં તો મારા લગ્ન ક્યાંય થશે નહીં. એટલે એને ઘર છોડીને નીકળી ગઈ. એ જે સમણા છે એ ઘર છોડીને નીકળી ગઈ. હવે એ જે રહે છે એ આજે પ્રમાણે જોવા જઈએ ને તો મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય લાગે ને એની બોર્ડર, ત્યાં આખું હતું દંડકવન, દંડકારણ્ય. હવે જંગલમાં તો કેવું હોય, વાઘ, સિંહ, ચિત્તા, વરુ, ત્યાં જંગલી પ્રાણીઓ, જંગલી સાપ ને વીછી, ઉંદર, એટલા બધા કેવા કે સાપ ને બધા હોય. હવે તો 15 વર્ષની છોકરી
એને કોઈ કરડી જાય તો મરી ના જાય, પણ ડર ના લાગે? ડર નતો લાગે. બોલો, છોકરી જતી રહે છે, જાય છે, રાત્રે 12 વાગે નીકળી ગઈ. 12 વાગે તો ભૂગોળ લેવાનું, નિશાચરો કેવા હોય, રાક્ષસો બી હતા એ ટાઈમે. હવે રાક્ષસો ફાડી ખાય તો કોઈ ખબર પડે ના પડે? એને મારી ખાઈ જાય તો ખબર પડે? એનો પત્તો મળે ના પડે? તો ચાલી ગઈ, નીકળી ગઈ. ચાલતી જાય છે. સવાર પડી ગઈ. સવાર પડી એટલે એક સરોવર દેખાયું. એ સરોવર આગળ ઊભી રહી ગઈ. એને થાકી ગઈ. રાતના 12 વાગે નીકળી, સવારે 7-8 કલાક કોઈ ચાલે તો શું હાલત થાય? આપણે અડધો કલાક ચાલીએ તો થાકી જઈએ. 7-8 કલાકની છોકરી ચાલે તો થાકી તો જાય. એવી જંગલમાં એટલે ઊભી થઈ ગઈ. ત્યાં જોવે છે, બેસી છે કે ભાઈ શું ચાલે છે. સરોવર આગળ જોવે છે તો એક આશ્રમ હોય. એ આશ્રમ કોનો? મતંગ ઋષિનો આશ્રમ છે. આશ્રમમાં બધા બાળકો જે છે, ઋષિકુમારો જે બધા હોય, જે ભણવા આવ્યા હોય, બધા આવે છે. સવારના 7 વાગ્યા છે. સવારના 7 વાગ્યા એટલે બધા નાવા ધોવાને કરવાના આવે ને, એટલે આવે છે, જોવે છે કે ભાઈ બેસી રહે છે કે ભાઈ હા મારા બાળકો આવ્યા, કપડાં ઉતાર્યા, સ્નાન કર્યું, ભાઈ પાછી કંઈક પૂજા પાઠને જંગલમાંથી ફળ ફૂલ લીધા, લાકડીઓના બધું સામાન લઈ અને બધા પાછા કપડાં પહેરી સુકાઈ ગયા એટલે પાછા આશ્રમમાં ગયા. એક દિવસના અવલોકન કર્યું. હવે એને ખબર નથી શું કર્યું, ખબર નહીં, અંદરથી ઈચ્છા થઈ ગઈ કે કામ કરું કે ભાઈ આ બધા બાળકો નાવા ધોવાનું કરે, ઋષિકુમારો જે ભણવા આવ્યા છે ત્યાં સુધી એમને કપડાં ધોઈ કાઢતો તો શું કે કપડાં ધોવાનો ટાઈમ બચી જાય અને ત્યાં સુધી એમને જે બીજા બધા કામ હોય તે કરી નાખે. એટલે એને શું કર્યું, એ કોઈ ખબર ના પડે એ રીતે એના કપડાં લઈ લીધા, સરોવરના બીજા કિનારે ગઈ, બીજા કિનારે કઈ કપડાં ધોઈ કાઢ્યા અને એ લોકો જ્યાં મૂકતા હતા ત્યાં કપડાં સૂકવી કાઢ્યા. એટલે ઋષિકુમારોનું થયું કે આપણું એક કામ તો બચી ગયું, બરાબર, પણ હશે જે હશે એટલે કપડાં સરસ ધોયા છે, બરાબર, કપડાં સરસ ધોયા. હવે આગળ જાય પછી આશ્રમ થોડી નજીક એટલે બહુ એટલી દૂર બી નહીં, બહુ નજીક બી નહીં. એને જોયું કે ભાઈ આશ્રમમાં શું ક્રિયાઓ ચાલે છે, જે મતલબ ઊંચી છે, શું ભણાવે છે, શું કરાવે છે, ત્યાંની અંદર બધા બાળકો ભણે છે, એ બાળકોએ શું કામ કરવાનું, બરાબર, પૂનમ કામ જાતે કરવાનું, જે આપણી ખરેખર પરંપરા હતી એ બધી. પછી એમાં હું કેવી રીતે મદદ કરી શકું મને વિચાર આવે. એટલે જોયું કે ભાઈ રસોઈ બનાવવા માટે લાકડા કાપી લાવવા, સૂકા લાકડા વીણી લાવવા જંગલમાંથી. સૂકા લાકડા માટે જંગલમાં દૂર જવું પડે, ત્યાં સાપ વીંછનો ડર, કોઈ જંગલી કાપી કાઢે, જંગલી પશુ આવે એનો હુમલો થાય તો. એટલે પછી અમારી કામ આગળ કર્યું કે કપડાં ધોતી આવતી હતી પણ એને શું કર્યું કે આશ્રમની બહાર સૂકા લાકડા મૂકી જાય એટલે સૂકા લાકડા વેણવા માટે જવું પડે નહીં. હજુ થોડું જોયું એને પછી ખબર પડી કે ભાઈ ફળ ફૂલ બી જોઈએ ખાવા પીવા માટે. એ ટાઈમે તો એવું હતું કે ભાઈ ક્યાં શાકભાજી 56 ભગવાન હતા, અને કે આપણે જે ફળ ફૂલ ખાઈએ, ફળો જે હતા, શાકભાજી હતા, એ જંગલમાંથી લઈ આવવાના. એટલે એ સારા માનના જોઈ કરી અનુભવ તો હતો, કારણ કે આદિવાસી છોકરી હતી, ભીની છોકરી હતી, એટલે કયું ફળ સારું, ક્યારે પાકે, કયું શાક સારું, સિઝન પ્રમાણે બધી એને ખબર હતી. મા બાપ એટલું શીખવાડું હતું. આ પ્રભાવ પણ લખતા વાંચતા આવડે નહીં. બહુ લખતા વાંચતા બરાબર કે ભગવાન નામ શું કહેવાય, મંત્ર શું કહેવાય, બરાબર, જાપ કરવાના, પાઠ કરવાનો, ચાલીસા કરવાનું કશું આવડે નહીં, કશી ખબર પડે નહીં. પણ ખબર શું પડે કે ભાઈ ના હું કેવી રીતે મદદ કરું, હું કેવી રીતે સેવા કરું, આ વસ્તુ ખબર પડે. એટલે હવે એને આગળ ચાલુ કર્યું. જે ઋષિકુમાર હતા એને કપડાં ધોઈ કાઢે, સૂકવી દે, પછી લાકડા વીણ લાવે સારા, બરાબર, અને એ લોકો લાકડા વીણ લાવે, એ લોકો નાતા હોય એટલે સારા શાકભાજી અને ફળ ફૂલ જે બી પૂજામાં વપરાય, સારા મના ફૂલ અને સારા મના ફળો એ તોડી લાવી અને આશ્રમની બહાર મૂકી દે. એટલે હવે જે છોકરા હોય 5-6 વર્ષ 8 વર્ષના, એનું કામ બચી જાય એટલું તો સારું જ લાગે. એ શું કામ અંદર જઈને આપણે જે આચાર્ય હોય ઋષિ એને કે મારું કામ કોઈ કરી જાય છે, એને તો મજા પડી ગઈ કે સારું કોઈ કામ બચ્યું, શાંતિ માટે સરોવરમાં 2 મિનિટ બધા રહીશું, મજા કરીશું. પણ અંદર બેઠા મતલબ ઋષિને ખબર હતી, કારણ કે તો આપણું ત્યાંની હતા, દેવી ચક્ષુ હતા, એમને ખબર પડી હતી કે ભાઈ આ છોકરી આપણું કામ કરે છે, બરાબર. એક અઠવાડિયું ગયું, મહિનો ગયો, તમને ખબર છે કેટલો ટાઈમ ગયો હશે? કોઈ મને કહેશે? આવું કરતા કરતા જે શ્રાવણા હતી એ છોકરીનો કેટલો ટાઈમ ગયો છે ખબર છે કોઈને? 14 વર્ષ. 14 થી 15 વર્ષ નીકળી ગયા.
એટલા 15 વર્ષ એ છોકરીએ કશું નથી માગ્યું કે ભાઈ હું તમારા માટે ફળ આવું છું તો મને કે 2 પૈસા તો આપો, તમારા માટે જંગલમાંથી કાંકરા લઈ આવું છું 2 પૈસા તો આપો, તમારા કપડાં ધોઈ નાખું છું તો મને 2 પૈસા તો આપો. એ છોકરીએ 14 વર્ષ નીકળી ગયા, એ પૈસાનો સવાલ નથી કર્યો. બસ મને ગમે છે કામ કરવાનું, મને બીજી કશી ખબર પડતી નથી. એની બુદ્ધિ કેટલી કે મને બીજી કશી ખબર પડતી નથી, મને એટલી ખબર પડે કે હું આજે કપડાં ધોઉં છું તો મને સારું લાગે છે. કે પેલા ઋષિકુમારોનો ટાઈમ બચી જાય છે, એ લોકો ભણવા પર ધ્યાન આપે છે, એ લોકો જંગલમાં આવવું પડતું નથી, બરાબર. ફળ ફૂલ તોડી લાવવાનો ટાઈમ બચે છે, એ બાને એ લોકોને બી એમનું બાળપણ જે છે એનું આનંદ કરવાનું એમને મોકો મળી જાય છે, ટાઈમ મળી જાય છે. 14 વર્ષ વધી જાય છે, એ ટાઈમે મતલબ ઋષિ પછી બધાને ભેગા કરે કે હવે મારા જવાનો સમય આવી ગયો છે, હવે હું આ મૃત્યુલોક પરથી જઉં છું. ઋષિ હતા, આત્મજ્ઞાની હતા, બધું જ્ઞાન હતું, એટલે બધાને બોલાવે છે કે પંપા સરોવરની પેલી ભાર એક ઝૂંપડીમાં જે છોકરી રહે છે ને, 30-35 વર્ષની છોકરી હશે, એ બોલાઈ જાઓ. છોકરાઓને ક્વેશ્ચન થાય, આશ્ચર્ય થાય કે આચાર્યજીને કેવી ખબર પડી ગઈ. એટલે આચાર્યજી કે ભાઈ હું આચાર્ય એમનો નથી, મેં બધું જોઈ લીધું છે કે તમે સરોવરમાં જાઓ છો, મજા કરો છો, પાણીમાં છપછપી નહીં બોલાવો છો, તમારા કામ કોણ કરે છે? એ છોકરી કરે છે. આ છોકરાને શું ખબર હતી કે છોકરી છે. એણે કીધું કે ભાઈ એ ઝૂંપડીમાંથી છોકરી તમે બોલાવી લાવો, એનું નામ શમણા છે. એ શમણા જે છે એને બોલાવી લાવે છે. એટલે અમને એ જોવે ખબર પડી જાય છોકરાઓને કે આ તો આદિવાસી છોકરી છે, ભેગની છોકરી છે, અડાયવી નહીં. હવે એને આશ્રમમાં બોલાવવાની વાત કરે છે મતલબ ઋષિ, તો કંઈ તો કારણ હશે, પણ તો બી મને પણ એના છોકરા બોલાવી આવે, બેન તું આય, તને બોલાવે છે ઋષિ. હવે શ્રમણને થોડી આમ કચવાટ કરો કે મેં કંઈક ખોટું કરી નાખ્યું કે શું, મારે કંઈક ભૂલ થઈ ગઈ કે શું, કે આ ઋષિમાં સાપ આપી દેશે તો મને કંઈક બોલશે તો, અને મને જંગલમાં બી રહેવા નહીં દે ગયા, પછી મને એથી કાઢી મૂકશે તો પણ એમ થોડી શ્રદ્ધા કે ના ચલો જોઈએ તો ખરા કે ઋષિ શું કહેવા માંગે છે. આટલી ધારણા હતી એના હૈયામાં, અને એ પછી ગઈ આશ્રમમાં જાય છે. એટલે મતલબ ઋષિ કહે છે કે બેસ, મારી જોડે બેસ, મારી સામે બેસ. હવે પેલા છોકરાઓને એવું લાગે હારું અમે આટલી બધી ભણીએ ગણીએ, આટલા સારા માર્ક્સ લાવીએ છીએ, આટલા પૂજા પાઠ કર્મકાંડ વેદ ઉપનિષદ આગળ અભ્યાસ કરીએ, પુરાણના અભ્યાસ કરીએ, આટલું સારું મંત્ર બોલીએ, શ્લોક જાપ કરીએ, ત્યારે ઋષિએ અમને નથી કીધું ભાઈ મારી બાજુ આવી બેસ. આ કશું કરતી નથી, ખબર નહીં શું છે, ક્યાંથી એમને ખબર પડી કે ભાઈ પેલા સરોને પેલા કિનારે બેસે છે ને બોલે ગામ સુધી બાજુ બેસાડે. કોઈ તાકાત નથી, કોઈ હિંમત નથી કે ભાઈ ઋષિને સવાલ કરે કે ભાઈ તમે કેમ એને બાજુ બેસાડી. કેમ કે એટલી તો સમજણ હતી એનામાં કે કંઈક તો હશે આ છોકરીમાં, કંઈક તો હશે. મતંગ ઋષિ એટલે એમ ના કે તમારી બાજુમાં આસનમાં બેસ. એટલે મતંગ ઋષિ પછી શાંતિથી બોલાવે છે, બોલ બેટા તારું નામ શું? વસ્તુ એ જ આવે છે કે તમે તમારો પરિચય કેવી રીતે આપો છો ને, એ આપણને શ્રમણા શીખવાડે છે. શ્રમણા હતી એ વખતે જે અલગ અલગ જાતિઓ આવે, એ જાતિ હતી શબર. એ શબર જાતિની છોકરી હતી. આપણે જેની જાતિ પાડતી હતી, વાણિયા, બામણ, પટેલ, બસ એ. પછી એવું કે અમારા વાણિયામાં તો આવું હોય, અમારા પટેલમાં તો આવું હોય, અમારા બ્રાહ્મણમાં તો જે બી હોય, ઉપાધ્યાય, જોશી, જે બી હોય દવે અમારે તો કે કઈ કુળ ને પુત્ર લાગે ને આવા રિવાજ હોય. એટલે એને બી કહ્યું એવું શબર જાતિની કન્યા છું, મારું નામ શબરી. એ ટાઈમે પોતાનું નામ શું કીધું? શબરી. એણે ઓળખ પોતાના કુળથી આપી એવી મારું નામ શબરી. એટલે બધાને શું ખબર હતી કે એનું સાચું નામ તો શ્રમણા છે, પણ એને ઓળખાણ શું આપી પોતાની જાતિ પરથી? શબરી. ભાઈ ના મેં સારું કર્યું હશે કામ કે ખોટું કામ કર્યું હશે, બરાબર. એને ખબર હતી કે ખોટું કામ તો કર્યું નથી, પણ સારું કામ કર્યું છે તો કુળ કોનું ઊંચું દેખાશે? કે મારું. કુળ કોનું ઊંચું દેખાશે? મારું. એટલે એને શું નામ આપ્યું? શબરી. એટલે પછી બધા ઋષિએ કીધું કે મને ખબર છે કે છેલ્લા 14 વર્ષથી આ બધાના કામ તું જ કરે છે. એટલે ત્યાં જેટલા બી બાળકો બેઠા હતા, બધા જે કુમારો બેઠા હતા, ભણવા જે બધા આવ્યા હોય, એમને ત્રાસો પડ્યો કે મહારાજને ખબર હતી કે આચાર્યજીને ખબર હતી આ 14 વર્ષ એટલે આ થોડું 14 દિવસનું નામ છે. 14 વર્ષ એટલે મોટો ટાઈમ કહેવાય.
એ 14 વર્ષથી આ છોકરી આપણા બધા કામ કરે છે એ આચાર્યજીને ખબર છે, છતાં પણ આચાર્યજીએ આપણને કોઈ ઠપકો આપ્યો નથી. એટલે આચાર્ય કેટલા મહાન કહેવાય. હવે એમને ખબર પડી ગઈ કે ભાઈ ના, શબરીને આચાર્યજીએ બાજુમાં કેમ બેસાડી? જવાબ મળી ગયો. આ વસ્તુ છે એટલે બાજુ બેસાડી કે 14 વર્ષ નાનો ટાઈમ ના કહેવાય કે કશું માંગ્યા કર્યા વગર ખાલી સેવાના ભાવથી જ આટલી બધી સેવા કરવી. એટલે મતલબ છે કીધું છબરી કે બેટા હવે તારે અહીંયા જ રહેવાનું છે, બરાબર, આશ્રમમાં જ રહેવાનું છે, આ આશ્રમ તારું ઘર. હવે હું અહીંથી જાઉં છું, પણ તે જે સેવા કરી છે બરાબર, એ સેવા મારી પાસે પણ પહોંચી છે. કારણ કે તે જે લાકડા વીણીને આપ્યા આ લોકોને, આ છોકરાઓને, એ જ લાકડાને પાડીને એની જ અગ્નિ પ્રગટાવીને એનું અન્ન બન્યું અને એ અન્ન મેં ગ્રહણ કર્યું છે. એટલે હું તને ગુરુ તરીકે એક શિક્ષા આપું છું. હવે મતલબ છે બહુ મોટા ઋષિ, હવે આ છોકરીને લખતા વાંચતા તો આવડે નહીં, તો એ તો શું શિક્ષા આપે, શું ગુરુ એમને વિદ્યા આપે કે ભાઈ તું આ શ્લોક બોલજે, તે શ્લોક બોલજે, આ પાઠ કરજે. એ તમને ખબર હતી કે ભાઈ આ તારે કશું એને આવડવાનું છે નહીં. એટલે મતલબ ઋષિ એમ કહે છે કે બેટા જો હવે હું અહીંથી જઈશ ને પછી તારે અહીંયા રહેવાનું, અને તું જે અત્યાર સુધી કરી રહી છે ને એ જ વસ્તુ તારે આશ્રમ માટે કરવાની, પણ આશ્રમની બહાર રહીને નહીં, આશ્રમની અંદર. આ તરફ જેટલા પણ બધા જે ભાઈ બંધુઓ છે બરાબર, એ બધાને ભાઈ માનો ને